કાલે એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે મુકેશભાઈ આરોહી તમારી આગળ તોફાન વિનાન નથી કરતી, કેમ તમારી હારે રહે છે? તો છોકરું મોટું કરવું એ કાંઈ નાની અમથી વાત નથી. મારી આગળ વિનાન કરે, તોફાન કરે, એની હાટું થઈને હું રાતે 2-2:30 વાગે 3 વાગ્યા સુધી જાગતો હોય, રાતે દૂધ પીવડાવતો હોય, મારી બાજુમાં સૂતી હોય તો ધ્યાન રાખવું કે કઈ રીતે મારે પડખું ફરવું, કઈ રીતે એને રાખવી, બધી રીતે થોડુંક. અને થોડુંક નોલેજ તો મને એ રીતે આવ્યું કે જેવી આરોહી અમારી જિંદગીમાં આવી એટલે અમે 2 જણામાં આટલી ખુશી હતી 2 જણાને. મતલબમાં આરોહી આવી એટલે અમારું જીવન જ આખું ફરી ગયું હતું. એટલે એ નવરાવતી હોય તો હું બાજુમાં બેઠો એને નવરાવે, કેમ નવરાવે એ બધું જોતો હોય. આવી તો ખબર નહોતી કે અમે આમ નોખા પડી જવું ને મારે આમ આરોહીને હાંસવવી પડશે. પણ તોય છતાં મતલબમાં 2 કરતાં થોડુંક એટલે એમાંથી થોડીક નોલેજ મારી પાસે હતી જ તે. અને જેવા એની મમ્મી એક્સપાયર થયા ત્યારે તો આરોહી એટલી નાની હતી ને કે આમ એને કેમ કરીને તેડવીને એ નહોતી ખબર પડતી, બહુ નાની એમથી હતી. અને જેમ કરીને અત્યારે તો ઘણી ખરી મોટી થઈ ગઈ, હાલતા શીખી ગઈ છે, બધું થયું. કાંઈ નહીં, થોડુંક દુઃખ દર્દ બધું આવે પણ થઈ જાય, કાલ સવારે મોટી થઈ જાય. અત્યારે જો એ મારા ખોળામાં કમસે કમ કલાક જેવું થઈ ગયું તો છતાંય હું કારણ કે એને બાજુમાં મેકવાની કોશિશ કરી શકતા તરત એ જાગી જાય. એ આટલાની હિંમત લઈને હું બેઠો છું. એને જો એ કેવી સૂતી છે, એની મમ્મી બેઠા જોઉં.